નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની જે વન રક્ષક વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 1/8/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/8/2025 થી લઈ અને 10/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 10/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટો કેવો અપલોડ કરવાનો, તો કે મિત્રો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટો છે તે માન્ય ગણાશે નહીં। તે સિવાય ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને તે તારીખ છે તે 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 3 થી 4 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે મિત્રો, જ્યારે અહીં પરીક્ષા માટે તમને હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે તેમાં પણ તમારે ફોટો ચોંટાડવાનો રહેશે। તેમાં એવો જ ફોટો ચોંટાડવાનો રહેશે કે જે ફોટો તમે અપલોડ કરેલ છે તે જ ફોટો તમારે ચોંટાડવાનો રહેશે। તે સિવાય મિત્રો, ભરતી પ્રક્રિયા દરમિયાન મંડળ દ્વારા ગમે ત્યારે તમારી પાસે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે તમારે એ જ ફોટો આપવાનો રહેશે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી જે નિમણૂક છે તે મિત્રો રદ થઈ શકે છે। હવે જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10/8/2025 આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10/8/2025 આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે। એવી જ રીતે જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। હવે આ જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 11/8/2022 થી લઈ અને 10/8/2025 ના સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 10/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે। તે સિવાય મિત્રો, અહીં તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હશે, એટલે કે રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય છે અથવા તો આંતર યુનિવર્સિટી કે અખિલ ભારત શાળા સંઘ દ્વારા જે અલગ અલગ રમતગમતની જે સ્પર્ધાનું આયોજન થતું હોય અને તેમાં મિત્રો તમે ભાગ લીધેલ હોય અને તેનું પ્રમાણપત્ર તમારી પાસે હશે તો મિત્રો, તમે જે લેખિત પરીક્ષામાં જેટલા ગુણ મેળવેલ છે, જેટલા માર્ક મેળવેલ છે તેના 5% માર્ક છે તે તમને વધારે મળવા પાત્ર થશે। એવી રીતે મિત્રો, જો તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ હશે તો પણ તમને વધારાના ગુણ મળવા પાત્ર થશે। એનસીસી સર્ટિફિકેટ ધરાવતા જે ઉમેદવાર છે તો તે ઉમેદવારોને લેખિત પરીક્ષામાં 2 માર્ક છે તે વધારે આપવામાં આવશે। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે, કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણાશે, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણાશે। અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણાશે। અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણાશે।
અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 કે 12ની જે પરીક્ષા છે તે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણાશે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નથી તો પણ તે અરજી ફોર્મ ભરી શકશે. જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવે ત્યારે ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ અવશ્ય રજૂ કરવાનું રહેશે. તો મિત્રો નિમણૂક વખતે સર્ટિફિકેટ તમે રજૂ નહીં કરો તો તમારી નિમણૂક છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. મિત્રો અહીં નોટિફિકેશનમાં જે પગાર ધોરણ દર્શાવેલ છે તેમાં ભૂલ લાગે છે કારણ કે મિત્રો આજે 18,000 થી લઈ અને 56,900 નું જે પગાર ધોરણ છે તે પે મેટ્રિક લેવલ 1 નું છે. પરંતુ જો અહીં લેવલ 4 મુજબ પગાર આપવામાં આવે તો 25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે. ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં ઉમેદવારોએ 10/8/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 10/8/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અહીં ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. સાથે સાથે અહીં ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને જે લઘુત્તમ શારીરિક ધોરણો છે તે પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. વાત કરી લઈએ મિત્રો લઘુત્તમ શારીરિક ધોરણો વિશે તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 163 સેન્ટીમીટર હોવી જોઈએ. પરંતુ અહીં મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત આદિજાતિના જે ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતી વિશે વાત કરીએ તો તમામ પુરુષ ઉમેદવારની જે ફુલાવ્યા વગરની છાતી છે તે મિત્રો અહીં 79 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી છે તે બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવું જોઈએ. તમામ પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. વાત કરી લઈએ આપણે મહિલા ઉમેદવાર વિશે તો એ મિત્રો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ. પરંતુ અનુસૂચિત આદિજાતિના મહિલા ઉમેદવાર હશે તો ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 145 સેન્ટીમીટર હોવી જોઈએ. તમામ મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો કે મિત્રો આ ભરતીમાં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે. આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે જેથી કરી તમામ વર્ગના ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરંતુ અહીં જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે 12/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે અને ત્યાર પછી મિત્રો વોકિંગ ટેસ્ટ છે તે લેવામાં આવશે. મિત્રો જે લેખિત પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પરીક્ષા છે તે મિત્રો સીબીઆરટી અથવા તો ઓએમઆર ના માધ્યમથી લેવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અહીં લેખિત પરીક્ષાનું જે માધ્યમ છે તે ગુજરાતી ભાષાનું જ રહેશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે સામાન્ય જ્ઞાન સંબંધિત જે પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો સામાન્ય ગણિત સંબંધિત 12 થી 13 પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતી ભાષા સંબંધિત 12 થી 13 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને 50 પ્રશ્ન છે તે મિત્રો કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ અને ઇકોલોજી,
વનસ્પતિ, વન્યજીવ, પાણી, ત્યાર પછી જમીન, ઔષધિ છોડ, લાકડા તથા લાકડા આધારિત જે ઉપયોગો અને ભૌગોલિક પરિબળો છે તો તેને સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે મિત્રો કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે અને આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% એટલે કે મિત્રો 80 માર્ક ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો એક મેરિટ બનાવવામાં આવશે અને મેરિટના આધારે બીજા તબક્કાની જે શારીરિક ક્ષમતા કસોટી છે તે કસોટી માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો શારીરિક કસોટી વિશે, તો કે તેમાં પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોએ 1600 મીટરની દોડ કરવાની રહેશે અને આ દોડ છે તે 6 મિનિટમાં પૂરી કરવાની રહેશે. પરંતુ જો માજી સૈનિક હોય તો ત્યારે 6 મિનિટ અને 30 સેકન્ડમાં આ દોડ પૂરી કરવાની રહેશે. ત્યાર પછી ઊંચી કૂદ છે તે 4 ફૂટ અને 3 ઇંચની કરવાની રહેશે, પરંતુ માજી સૈનિક માટે 4 ફૂટની ઊંચી કૂદ રહેશે. લાંબી કૂદ છે તે 15 ફૂટની કરવાની રહેશે, પરંતુ માજી સૈનિક છે તો તેના માટે 14 ફૂટની લાંબી કૂદ રહેશે. પુલઅપ છે તે મિત્રો 8 વખત કરવાના રહેશે અને મિત્રો 18 ફૂટનું દોરડું છે તે ચડવાનું રહેશે. મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ કરવાની રહેશે અને તે દોડ છે તે 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. પરંતુ જો માજી સૈનિક મહિલા ઉમેદવાર હોય તો ત્યારે આ દોડ છે તે 4 મિનિટ અને 20 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ઊંચી કૂદ વિશે વાત કરીએ તો મિત્રો મહિલા ઉમેદવારોએ 3 ફૂટ ઊંચી કૂદ કરવાની રહેશે, પરંતુ માજી સૈનિક મહિલા ઉમેદવાર હોય તો ત્યારે 2 ફૂટ અને 9 ઇંચની ઊંચી કૂદ કરવાની રહેશે. લાંબી કૂદ છે તે મિત્રો 9 ફૂટની કરવાની રહેશે. માજી સૈનિક માટે 8 ફૂટની લાંબી કૂદ રહેશે. ત્યાર પછી મિત્રો અહીં પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવારોએ ચાલવાનું રહેશે, કે જેમાં પુરુષ ઉમેદવારોએ 4 કલાકમાં 25 કિલોમીટર ચાલવાનું રહેશે અને મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14 કિલોમીટર ચાલવાનું રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વન રક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.